તો ફેમિલી સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં। સુરતની અંદર વરસાદ એટલો થયો છે કે પાણી હાવ જામ થઈ ગયું છે। જો આ તમે આ હાલવાની જગ્યા કાંઈ નથી એટલી બધી। આ બધી આ ગાડીઓવાળા જો જો તમે પાણી જો ખાલી ઓલી 4 વ્હીલર વધે ડૂબી ગઈ છે। જો આમાંથી આ જો બધું આવું કાંઈક થઈ ગયું છે ભાઈ સુરતમાં। આપણે પાણી વધે એટલું બધી ખેંચે છે ને આ જો તમે જામ થઈ ગયું છે બધું ગઈ છે સાધના સોસાયટી ને આ જો સ્કૂટી દોરીને જાય છે। આમ જો બધી ઠેઠ લગીને પાણી મિત્રો અહીંયા પાણી ભર્યું છે કડકડ ઉજી જો હજી વધતું જ જાય છે પાણી વધી ગયું છે કઈ નક્કી જ નથી। જો હાર્દિક ને આ સાતીએ પાણી પોગી ગયું છે આમ જો ઠેઠ લગીને પાણી જ છે। જો આજે ઊંડો જતો જાય છે નક્કી જ નથી આમાં કેટલું ઊંડું જવાય। જો એટલે ઊંડો હોયો જશે હું ને આમ જો ઠેઠ લગીને આમ માણસું નાય છે અને અહીંયા જો આ બધી હા ભાઈ જો તરીને જાય મિત્રો। જો અહીંયા એક 4 વ્હીલ ડૂબી ગઈ, રિક્ષા ડૂબી ગઈ છે, આવું બધું થઈ ગયું છે। અહીંયા ઠેઠ માતાવડી સુધી પાણી ભર્યું છે ને હજી નક્કી નથી માતાવડીને આગળ ભર્યું હોય તો ના લગીને આપણે જઈએ। તો મિત્રો આપણે જેમ તેમ કરીને ગાડી લસકાણા સુધી પડી તો લસકાણા પણ એટલું બધું પાણી ભર્યું હતું કે ટ્રાફિક ફૂલ જામ થઈ ગઈ હતી આખી। તો સુરતની અંદર 24 કલાકથી વરસાદ ચાલુ હોવાના કારણે અડધું સુરત ડૂબી ગયું છે। અડધું સુરત એટલે કે અડધા મકાન હેઠા એટલા ભાગમાં હોય એ ડૂબી ગયા છે ને આવો હતો આજનો વ્લોગ ને તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેજો ને બાકી મળી આવે નવા વ્લોગમાં। તાલકન બધાને જય શ્રી રામ। जय श्री राम।